સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવ શક્તિ માર્કેટમાં લાગેલી આ ત્રીજા દિવસે કાબૂમાં આવી હતી, ત્યારે જાણીએ શું હતી સમગ્ર ઘટના। તા 26 ફેબ્રુઆરી 2025ના સવારે 8:25 રિંગરોડ પર આવેલ શિવ શક્તિ માર્કેટમાં આગની ઘટનાનો કોલ ફાયર વિભાગને મળેલ હતો। કોલ મળતા જ નજીકના માન દરવાજા, ધાંચી શેરી, નવસારી બજાર અને ડુંભાલ ફાયર સ્ટેશનથી ફાયર ફાઇટર ઘટના સ્થળે તુરત જ પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આગનું સ્વરૂપ જોતા તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવેલ અને શહેરના તમામ ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ફાઇટરો ઘટના સ્થળે રવાના કરવામાં આવેલ હતા। આમ કુલ ઋણ 25 ફાયર ફાઇટર વોટર બ્રાઉઝર મારફત આગને બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી અને તે ઉપરાંત 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મ, એક 45 મીટરની ઊંચાઈનું તથા એક 55 મીટરની ઊંચાઈનું ટર્ન ટેબલ લેડર ઉપયોગમાં લેવામાં આવેલ હતો। શિવ શક્તિ માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 4 માળનું બિલ્ડિંગ છે અને તેમાં ટેક્સટાઇલની દુકાનો આવેલ છે। આગની ઘટના સવારના સમયમાં બનેલ હોવાના કારણે માર્કેટમાં દુકાનો બંધ હોવાથી ફાયરના જવાનો દ્વારા બિલ્ડિંગના કોમન પેસેજમાં જઈને તેમજ બંધ દુકાનોના શટરને ગેસ કટરથી કાપીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી, તેમજ ફાયરના વાહનો સરળતાથી બિલ્ડિંગની નજીક જઈ શકે તે માટે જેસીબી મશીન 2નો ઉપયોગ કરી અવરોધરૂપ સ્ટ્રક્ચર પણ દૂર કરાયો હતો। હજુ પણ આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલુ હોય, મોડી સાંજ તેમજ રાત્રિના સમયે આગ બુઝાવવાની કામગીરીમાં અવરોધ ન થાય અને અવિરત વીજળી પ્રવાહ મળી રહે તે માટે જરૂરી જનરેટરની વ્યવસ્થા કરી ફોકસ લાઇટો મૂકવામાં આવેલ હતી તથા બિલ્ડિંગની અંદરના ભાગે પણ બેટરી બેકઅપ સહિતના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવેલ હતા। આગની ઘટનાની જાણ થતાં જ મેયર દક્ષેશ માવાની અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ તેમજ લાઇટ અને ફાયર સમિતિના ચેરમેન નરેન્દ્ર પાંડવ અને વાઇસ ચેરમેન પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। આગને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમને તમામ પ્રકારનો સહયોગ, સાધન સામગ્રી તાકીદે મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકાના લાગત વિભાગ, હાઇડ્રોલિક, લાઇટ, વર્કશોપ તથા તમામ ઝોનને સૂચના આપવામાં આવેલ હતી। આગની ઘટના બની ત્યારથી જ વર્કશોપ વિભાગ ચાલુ રાખવામાં આવેલ હતો અને રાત્રે પણ ચાલુ રહેલ જેથી ફાયરના કે અન્ય વાહનોને પેટ્રોલ, ડીઝલનો જરૂરિયાત મુજબનો જથ્થો તેમજ અન્ય સામગ્રી તાત્કાલિક ઉપલબ્ધ કરાવી શકાય। આગને બુઝાવવા માટે પાણીનો પૂરતો જથ્થો અવિરત રીતે મળતો રહે તે માટે નોર્થ ઝોન, વેસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોન, લિંબાયત ઝોનમાં પાણીના કુલ 15 ટેન્કરો મારફત જળ વિતરણ મથક ચાલુ રાખી ઉપલબ્ધ કરાવવામાં આવેલ હતો, તેમજ સદર માર્કેટની આજુબાજુના તમામ બિલ્ડિંગ, માર્કેટમાં આવેલ પાણીની ટાંકીઓમાં પણ પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલ હતો। આમ આગ બુઝાવવા માટે પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલ હોય, વોટર મેનેજમેન્ટની કામગીરી પણ કરવામાં આવેલ હતી। જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તેની આજુબાજુની બિલ્ડિંગમાં આગ ન ફેલાય તે માટે ફાયરની ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થા ગોઠવી પ્રિવેન્ટિવ કામગીરી હાથ ધરવામાં આવેલ હતી। આગની ઘટનાને કાબૂમાં લઈ શકાય તે માટે નવસારી, બારડોલી તેમજ રિજિયોનલ ફાયર ઓફિસના ફાયર ફાઇટરની મદદ લેવામાં આવેલ હતી, તેમજ એએમએનએસ, રિલાયન્સ, ઓએનજીસી, એચપીસીએલ, નવીન ફ્લોરિંગ, કલર અટેક્સના ફાયર ફાઇટરનો પણ સહયોગ મેળવી કામગીરી કરવામાં આવી હતી। ઘટનાની જાણ થઈ ત્યારથી ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનર ધર્મેશ મિસ્ત્રી તથા ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ સ્થળ ઉપર હાજર છે અને પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા હતા। આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ કે ઈજાની ઘટના બનેલ નથી। શિવ શક્તિ માર્કેટમાં ગઈકાલે બેઝમેન્ટમાં આગની ઘટના બની હતી, જેને ફાયર વિભાગ દ્વારા સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી અને કુલિંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલ હતી। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।